ગુડ ઇવનિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી, વિજયી અને ગૌરવી નામમાં ફરીને એકવાર આજના રવિવારની સલામ પાઠવતા આપ સર્વનો હાર્દિક આવકાર કરું છું. ઈશ્વર પિતાનો આભાર જ માનીએ કે તેમણે આપણને આ અદ્ભુત સંધિ પૂરી પાડી છે કે આપણે પ્રભુના વચનોમાંથી મનન કરવા માટે એકત્ર થઈ શકીએ છીએ. આપ જાણો જ છો કે ગયા રવિવારથી આપણે એક નવી બાઇબલ સ્ટડીની શ્રેણીની શરૂઆત કરી છે, જેનું શીર્ષક ક્રિશ્ચિયન લાઈફ ફાઇટિંગ ટેમ્પટેશન્સ, એનો મતલબ ખ્રિસ્તી જીવનમાં પરીક્ષણોથી લડવું એવું છે. અને ગયા રવિવારે આપણે આદમ અને હવાના પરીક્ષણ વિશે શીખ્યા હતા, જેમાં પાપનું જે મૂળ સ્વભાવ છે તે વિશે આપણે જાણ્યું હતું, અને એની સાથે સાથે આપણે કઈ રીતના ભલું અને ભૂંડાનો પોતે ન્યાય કરીને કઈ રીતના આપણે મૂર્તિ પૂજામાં ગરકાવ થઈ જઈએ છીએ તે વિશે આપણે શીખ્યા હતા. જો આપ પહેલી જ વાર અમારી સાથે જોડાઈ રહ્યા છો તો આપ અચૂક આ પહેલા સેશનને જોયા બાદ તમે આ બીજામાં જોડાશો એ તમને વિનંતી કરવામાં આવે છે. આજના દિવસે આપણે બહુ જ એક અગત્યના પરીક્ષણ વિશે અભ્યાસ કરવાના છે, અને જ્યાં સુધી તમે પાપનો મૂળ સ્વભાવ જે પહેલા સેશનમાં ડીલ કરેલો છે એને નહીં સમજો, કદાચ કોઈક અંશે અહીંયા તમારે સમજવામાં થોડી અઘરું પડશે. આપ સર્વને વિનંતી કરીશ, આપ મારી સાથે પ્રાર્થનામાં જોડાશો, ત્યારબાદ આપણે સાથે મળીને પ્રભુના વચનના મનનમાં અને વાંચનમાં જોડાઈશું. આવો આપણે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, મારા મુખના વચન અને અમારા હૃદયના મનોને તમે તમારી નજરમાં માન્ય કરજો. તમે બોલો અને અમે સાંભળીએ, તમે શીખવો અને અમે શીખીએ. બાપ, કૃપા ચાહીએ છે કે આજના આ ખૂબ અતિ મહત્વપૂર્ણ વિષય પર અમે જ્યારે વાતચીત કરીએ, તમારા વચનોમાંથી શીખવાનો પ્રયત્ન કરીએ, તેને તમે આશીર્વાદિત કરજો. બાપ, પ્રભુ પવિત્ર આત્મા વડે તમે પ્રત્યેકની સાથે વાતને વ્યવહાર કરવાનું ચાલુ રાખજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળવાનો સ્વીકાર કરો. બાપ, આમેન. તો વાલાઓ, આજના રવિવારે આપણે એક અતિ ઘણા મહત્વપૂર્ણ વિષય પર આપણે મનન કરવાના છે અને પ્રભુના વચનોમાંથી શીખવાનો પ્રયત્ન કરવાના છે. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક અને મહત્વપૂર્ણ છે, એટલા માટે અમુક સૂચનો તમને અગાઉ જ આપવા માંગુ છું. આજના મનનમાં જ્યારે આપણે જોડાઈએ હું તમને વિનંતી કરીશ કે તમે તમારા મનમાં બીજા કોઈ વ્યક્તિને લાવશો નહીં. થિંક ઓનલી અબાઉટ યોરસેલ્ફ. આત્મતપાસના ભાગ સ્વરૂપે તમે આજના મનનમાં જોડાશો એ તમને ખાસ વિનંતી કરવા માંગુ છું. આજનું જે પરીક્ષણ છે, જેને પાર પાડવાને માટે પ્રભુના વચનોની અંદર પ્રભુના નિયુક્ત પાત્રોએ આપણને સીડી બતાવેલી છે, તે પરીક્ષણ ખરેખર એવું પરીક્ષણ છે જે ખ્રિસ્તી જીવનની અંદર હું અને તમે ગમે તે વયના કેમ ના હોઈએ, ગમે તે રીતના માણસ કેમ ના હોઈએ, પણ આ પરીક્ષણ આપણા જીવનોમાં અચૂક આવે અને આવે જ છે. અને એટલા માટે દરેક વ્યક્તિ માટે આ સેશન અતિ ઘણું મહત્વનું બની જાય છે. આજના પ્રભુના મનન માટે હું આપને વિનંતી કરીશ, મારી સાથે ઉત્પત્તિનું પુસ્તક તેનો 39મો અધ્યાય ખોલશો. તેને આપણે સાથે મળીને પહેલા આખો અધ્યાય વાંચીશું અને ત્યારબાદ તેના મનનમાં આપણે આગળ વધવા માંગીએ છીએ. આપણે તે મનનની શરૂઆત એ અધ્યાયના વચ્ચેના ભાગથી કરીશું અને ત્યારબાદ આખા અધ્યાયને એનાલાઇઝ કરીશું. આવો આપણે સાથે મળીને ઉત્પત્તિ 39 વાંચીએ. પ્રભુનું વચન અહીંયા પ્રમાણે લખેલું છે. અને તેઓએ યુસુફને મિસરમાં આણ્યો, અને ત્યાં જે ઇશ્માલીઓએ તેને લઈને ઉતરી ગયા, તેઓની પાસેથી પોટીફાર નામે એક મિસ્રી, જે ફારોનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો. અને યહોવા યુસુફની સાથે હતો, ને તે ભાગ્યવાન હતો, અને તે તેના શેઠના એટલે મિસ્રીના ઘરમાં રહ્યો. અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે, ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. અને યુસુફ તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યો, અને તેણે તેની સેવા કરી. અને તેણે તેના ઘરના કારભારી તેને ઠરાવ્યો, અને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોંપ્યું. અને એમ થયું કે તેણે તેને તેના ઘરનો તથા તેની સર્વ માલ મિલકતનો કારભારી ઠરાવ્યો હતો. ત્યારથી યહોવાએ યુસુફને લીધે મિસ્રીના ઘરને આશીર્વાદ દીધો, અને ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર યહોવાનો આશીર્વાદ હતો. અને પોતાનું જે હતું તે સર્વ તેણે યુસુફના હાથમાં સોંપ્યું. અને તે જે અન્ન ખાતો તે વિના પોતાનું શું છે એ કંઈ પણ તે જાણતો ન હતો. અને યુસુફ સુંદર તથા રૂપાળો હતો. અને ત્યાર પછી એમ થયું કે તેના ધણીની સ્ત્રીએ યુસુફ પર કુદ્રષ્ટિ કરી, અને તેને કહ્યું કે મારી સાથે શું? પણ તેણે ના કહી. ને તેના શેઠની સ્ત્રીને તેણે કહ્યું, જો ઘરમાં મારા હવાલામાં શું છે તે મારો શેઠ જાણતો નથી, અને તેનું જે સર્વ છે તે તેણે મારા હાથમાં સોંપ્યું છે. આ ઘરમાં મારા કરતા કોઈ મોટો નથી, અને તેણે તારા વિના બીજું કંઈ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તું તેની સ્ત્રી છે. માટે એવું મોટું દુષ્કર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં?
અને એમ થયું કે યુસુફને રોજ તે એમ કહેતી હતી, પણ તેણે તેની સાથે સુવા વિશે, તેની પાસે રહેવા વિશે તેનું કહેવું માન્યું નહીં. અને આશરે તે સમયે એમ થયું કે યુસુફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો અને ઘરનું કોઈ માણસ ઘરમાં નહોતું. ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડ્યું ને કહ્યું, મારી સાથે શું? પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને નાઠો ને બહાર નીકળી ગયો. અને એમ થયું કે જ્યારે તેણે જોયું કે તે પોતાનું વસ્ત્ર મારા હાથમાં મૂકી દઈને બહાર નાસી ગયો છે, ત્યારે તેણે પોતાના ઘરમાંના માણસોને બોલાવીને તેઓને કહ્યું કે જુઓ, આપણું અપમાન કરવાને તેણે આ હિબ્રુ માણસને આપણી પાસે લાવ્યો છે. અને તે મારી સાથે સુવાને મારી પાસે આવ્યો અને મેં મોટી સાથે બૂમ પાડી. અને એમ થયું કે મેં મોટે સાથે બૂમ પાડી તે તેણે સાંભળ્યું, ત્યારે તેનું વસ્ત્ર મારા હાથમાં મૂકીને નાઠો અને બહાર નીકળી ગયો. અને તેનો ધણી ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખ્યું. અને તેણે તેને એ પ્રમાણે કહ્યું કે આ હિબ્રુ દાસ જેને તું આપણે ત્યાં લાવ્યો છે, તે મારું અપમાન કરવાને મારી પાસે આવ્યો હતો. અને એમ થયું કે મેં બૂમ પાડી ત્યારે તેનું વસ્ત્ર મારા હાથમાં મૂકીને તે નાસી ગયો. અને એમ થયું કે જ્યારે તેના શેઠે પોતાની સ્ત્રીની કહેલી વાત સાંભળી કે તારા દાસે મને એમ કર્યું, ત્યારે તેનો કોપ સળગી ઉઠ્યો. અને યુસુફના શેઠે તેને પકડ્યો ને જે ઠેકાણે રાજાના બંદીવાનો કેદ કરાતા હતા તે કેદખાનામાં તેણે તેને નાખ્યો. અને તે ત્યાં કેદખાનામાં રહ્યો. પણ યહોવા યુસુફની સાથે હતો ને તેણે તેના પર દયા કરી ને તેને કેદખાનાના દરોગાની દ્રષ્ટિમાં કૃપા પ્રમાણી. અને જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને દરોગાએ યુસુફના હાથમાં સોંપ્યા. અને ત્યાં જે કામો તેઓ કરતા હતા તેનો કરાવનાર તે જ હતો. અને કેદખાનાનો દરોગો તેને સોંપેલા કંઈ પણ કામ પર દેખરેખ રાખતો ન હતો, કેમ કે યહોવા તેની સાથે હતો. અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતો. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેને સમજવાને માટે આપણે પ્રત્યેકને કૃપા આપે. હવે મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે આપણે આ અધ્યાયને વચ્ચેના ભાગથી શરૂ કરવા માંગીએ છીએ. અને વચ્ચેનો ભાગ અભ્યાસ કરીને ત્યારબાદ આ આખા અધ્યાયને એનાલાઇઝ કરીને આપણે જોવા માંગીએ છીએ કે આ ઉત્પત્તિના પુસ્તકમાં ઉત્પત્તિ 39 શું સ્થાન ધરાવે છે અને ત્યારબાદ આખા બાઇબલમાં ઉત્પત્તિ 39 નું શું મહત્વ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ કે આપણે તેને એના વચ્ચેના ભાગથી શરૂ કરીએ. સર્વપ્રથમ જે વાત આપણે જોવા માંગીએ છીએ તો યુસુફના પરીક્ષણના પરિબળો, ધ એલિમેન્ટ્સ ઓફ જોસેફ્સ ટેમ્પટેશન. યુસુફનું જે પરીક્ષણ હતું ને એ બહુ જ બળવાન અને બહુ જ સ્ટ્રોંગ હતું, બહુ જ ભયંકર એનું પરીક્ષણ હતું. અને એ પરીક્ષણની ઇન્ટેન્સિટી આપણે ત્યારે જ સમજી શકીશું જ્યારે આપણે યુસુફના જીવનને જોઈ શકીશું. 6ઠ્ઠી કલમની આગળ લખેલું છે કે યુસુફ દેખાવે બહુ સુંદર અને રૂપાળો હતો. હી વોઝ અ હેન્ડસમ મેન. અને માટે ત્યાં આગળ લખેલું છે કે પોટીફારની સ્ત્રીએ એ યુસુફ પર કુદ્રષ્ટિ કરી, ખરાબ નજરે તેને જોઈ. અને ત્યારબાદ એને પોતાની સાથે કુદ્રષ્ટિ કરી એટલું જ નહીં, પણ પોતાની સાથે સુવા માટે આમંત્રણ આપે છે. બોલ્ડ ઇન્વિટેશન એ પોટીફારની સ્ત્રી યુસુફને આપે છે. અહીંયા રોકાઈ જાઓ, આગળ વધીએ એ પહેલા થોડું રિવાઇન્ડ કરીને યુસુફના જીવનને જોઈએ. તમે કલ્પના કરો, જો તમે યુસુફ હોત તો 17 વર્ષના તમે છો અને તમારા સગા ભાઈઓ દ્વારા તમને છેતરપિંડી કરીને ગુલામગીરીમાં વેચી દેવામાં આવ્યા છે. ગુલામગીરીમાં વેચી દઈને તમને ત્યાં નીચે મિસરમાં લઈ જવામાં આવે, જેને તમને ભાષા પણ નથી આવડતી, તમે કોઈની સાથે વાત પણ ના કરી શકો, બોલી પણ ના શકો. અને એની આગળ પાછું એ ઇશ્માઈલીઓ દ્વારા તમને પોટીફરને વેચવામાં આવ્યા છે. થોડું હજુ રિવાઇન્ડ કરો. એ તો યાકૂબનો વાલસોયો દીકરો હતો. બધી વાતો પોતાના ભાઈઓની બધી વાતો કરનારો એ દીકરો એ યુસુફ જ હતો ને. લાડકવાયો દીકરો, વાલો દીકરો, પ્રેમથી ઉછરેલો, એ પંપાડી, એ જેને આપણે કહીએ ને કે પેમ્પર્ડ ચાઇલ્ડ, એ પેમ્પર્ડ ચાઇલ્ડ એ યુસુફ હતો. પણ અહીંયા એની પરિસ્થિતિ એકદમ વિપરીત થઈ ગઈ છે. એની મેન્ટાલિટી, એની મેન્ટલ બેલેન્સનું તમે કલ્પના કરવાનો તમે પ્રયત્ન કરો. સચ હાર્ડ થિંગ ઇટ વુડ હેવ બીન. કેટલું મુશ્કેલ, કેટલું અઘરું એ યુસુફ માટે આ સગડું બની ગયું હશે. પણ અહીંયા પ્રભુનું વચન કહે છે, અહીંયા લખેલું છે કે યહોવા એ યુસુફની સાથે હતો. બીજી કલમમાં લખેલું છે યહોવા યુસુફની સાથે હતો. માટે જ્યારે પોટીફરના ઘરમાં રહ્યો ત્યારે પોટીફરના ઘરને યહોવાએ આશીર્વાદિત કર્યું. અને પછી યુસુફ જે છે એ વરણી કરવાને લાયક, એટલે એક કેપેબલ માણસ બન્યો, એક સક્ષમ માણસ બન્યો. અને ત્યારબાદ એ પોટીફારે તેને પોતાના ઘરનો કારભારી બનાવ્યો.
એટલું જ નહીં, પણ એની આગળ પછી સહેજ આગળ વધતા આપણે જોઈએ તો ત્યાં આગળ એવું પણ લખેલું છે કે પોતે કંઈ ખાતો હતો એના સિવાય એ બીજી કશાની ચિંતા નહોતો કરતો, કારણ કે યુસુફને કારણે, જે યહોવાનો હાથ યુસુફ પર હતો તેને કારણે પોટીફરના ઘરને એ પ્રભુ આશીર્વાદિત કરી રહ્યા હતા. Now Potiphar was least concerned about his own household, કારણ કે યુસુફ such a trustworthy man, આટલો બધો વિશ્વસનીય વ્યક્તિ એના ઘરમાં કારભારી તરીકે કામ કરી રહ્યો હતો. યુસુફના જીવનની અંદર તમે સમજો કે એક ગુલામ છે, અને હવે એ જ્યારે આટલા પદ સુધી પહોંચ્યો છે જ્યાં પોટીફરના ઘરનો અધિકારી બની ગયો છે, ત્યારે એ પોઈન્ટ થી લઈને અગાઉ જ્યારે એને બોટમ લેવલે પોટીફરના ઘરની અંદર શરૂઆતના કામ શરૂ કર્યા હશે, એ બંને પોઈન્ટ વચ્ચે મારા મત હિસાબે લગભગ 8 થી 10 વર્ષ વીતી ગયા હશે. આઈ બિલીવ સો. કારણ કે એ ભાષાને શીખવાની વાત આવે, આટલો બધો વિશ્વાસ જીતવાની વાત આવે, ઇટ ઇઝ નોટ અ ઇઝી થિંગ. ભરોસો તમે કદી કોઈની પર એટલી સહેલાઈથી મૂકી શકો આખા ઘરનો? ના. ઇટ વુડ હેવ ટેકન અ લોંગ ટાઈમ. અને હવે આ પોઈન્ટ પર જ્યારે યુસુફ છે, જ્યારે એનું પરીક્ષણ થઈ રહ્યું છે પેલી પોટીફરની સ્ત્રી દ્વારા, ત્યારે હવે એને ખબર છે કે એના જીવનમાં હવે લગ્નની કોઈ પણ સંભાવના નથી, એના જીવનમાં છુટકારાની પણ કોઈ સંભાવના નથી. એને ગુલામ તરીકે જ, એક માનવંત ગુલામ તરીકે જ એનું જીવન જીવવાનું છે. એના જીવનની અંદર પાછા ઘરે જવાની પણ કોઈ સંભાવના બચી નથી. આ બધું યુસુફને ખબર છે. આવી પરિસ્થિતિની અંદર યુસુફ છે, અને આવી પરિસ્થિતિમાં જ્યારે છે ત્યારે તે પોટીફરની સ્ત્રી તેની પાસે આવે છે અને તેને કહે છે કે તું મારી સાથે શું? યુસુફ શું કરે છે? યુસુફ તેને નકારે છે, ના પાડે છે. જો બીજો કોઈ વ્યક્તિ હોત તો એને એના મનમાં રમતો રમવાની ચાલુ કરી દીધી હોત કે બોસ, આ પેલા પોટીફર કરતા તો આ મને વધારે પસંદ કરે છે, જો આની સાથે હું સંબંધ પાઈ જાઉં અને જો પ્રોપર મારા કાર્ડ બરાબર નાખું તો કદાચ ગુલામગીરીમાં છુટકારો પણ મળી શકે મને. બીજું કોઈ હોત તો એને આવું કંઈક વિચાર્યું હોત. પણ યુસુફ ઇઝ અ ડિફરન્ટ મેન. યુસુફ એ નકારે છે. યુસુફ એને નકારે છે. હવે આ પરીક્ષણ એકવાર થાય ને તમે તેને નકારી લો, તમે એની અવગણના કરી લો, એ શક્ય છે. પણ જ્યારે આ પરીક્ષણ તમારા જીવનમાં વારંવાર રિપીટેટિવલી એ પુનરાવર્તનના ભાગ સ્વરૂપે જ્યારે તમારા જીવનમાં આયા જ કરે, તમે ત્યારે તેને શું નકારી શકશો? યુસુફની આખી ઘટનામાં લખેલું છે કે પોટીફરની સ્ત્રીએ તેને વારંવાર રિપીટેટિવલી, બાઇબલમાં લખેલું છે, તેને આકર્ષવાનો પ્રયત્નો ચાલુ જ રાખ્યા. શી રિપીટેટિવલી ડીડ ધેટ. એ કેટલું અઘરું હશે યુસુફ માટે. યુસુફ પણ માણસ જ હતો. માણસની નોર્મલ જરૂરિયાતો હોય, અને હવે એના લગ્ન પણ નથી થવાના, એની પણ સંભાવના નથી. માટે હવે લગ્નની એ જે જરૂરિયાતો છે કેવી રીતના પરિપૂર્ણ કરશે? પણ યુસુફ એને હંમેશા નકારે છે. જેટલી વાર એની પાસે આવે છે એટલી વાર એ પોટીફરની સ્ત્રીને નકારે છે. તમે બાઇબલમાં જુઓ તો ત્યાં એવું લખેલું છે કે એની સાથે સુવા તો છોડો, એની સાથે એક રૂમમાં, એક સ્પેસમાં રહેવા પણ નતો માંગતો યુસુફ. એટલું બધું એને રેઝિસ્ટ, પ્રતિકાર એનો કરવા માંગતો હતો. ધીસ કાઇન્ડ ઓફ મેન જોસફ ઇઝ. આ રીતનો પુરુષ યુસુફ છે. અને પછી આગળ લખેલું છે કે એક દિવસ એવો આવ્યો કે જ્યારે એટલો બધો તૈયાર નહોતો, અને એ જ્યારે ઘરમાં પોતાનું કામ, યુઝ્યુઅલ કામ કરવા માટે ગયો, કારભાર ચલાવવા માટે ગયો, ત્યારે ઘરમાં કોઈ નોકર ચાકર નહોતા. અને આ આખી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન પોટીફરની સ્ત્રી કરે છે. એ ફરીથી એકવાર એના લલચાવાના, આકર્ષવાના જે પ્રયત્નો હતા એ શરૂ કરી દે છે. અને આ વખતે તો એ યુસુફનું લુગડું પકડી લે છે. એનું લુગડું પકડી લે છે અને તેને કેટલી હદ સુધી એને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. તમે આ પરીક્ષણ છે એની તીવ્રતાને ત્યારે જ સમજી શકશો જ્યારે તમે યુસુફના જીવનની પરિસ્થિતિને સમજશો. યુસુફ બહુ અઘરી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો, પણ આટલી અઘરી પરિસ્થિતિમાં જ્યાં એ પોટીફરની સ્ત્રી એનું લુગડું પકડી લીધું છે, ત્યાં એ ભાનમાં છે, અને ભાનમાં છે માટે તેને ખબર છે કે આ બહુ મોટો ખતરો આવી ગયો છે. એટલે એ લુગડું જ હોય ત્યાં પડ્યું તો પડ્યું, પણ એ ત્યાંથી નાસી જાય છે. ઈ runs away from there. ત્યાંથી ભાગી જાય છે, ત્યાંથી બહાર નીકળી જાય છે. ખરેખર યુસુફનું જે પરીક્ષણ હતું ને એ બહુ જ ભયંકર હતું, બહુ જ ભયાવહ હતું. આજના વર્તમાન કાળની અંદર તમે જાણીએ જ છે કે આ જે આખો અશ્લીલ ચલચિત્ર અથવા જે પોર્નોગ્રાફિક કન્ટેન્ટની વાત આવે છે તે આજના સમયમાં બહુ ઉપલબ્ધ છે. ઇટ ઇઝ વેરી રેડીલી અવેલેબલ. અમુક ક્લિક્સ તમે કરો એન્ડ યુ ગેટ એક્સેસ ટુ ઇટ.
નોટ ઓનલી ધેટ, ખાલી એ પોર્નોગ્રાફિક મૂવીઝની વાત નથી કરી રહ્યા, પણ ઇવન નોર્મલ કોઈ પણ તમે ઇન્ટરનેટ પરની વેબ સિરીઝ જુઓ તો એની અંદર પણ એ જ આખો કન્ટેન્ટ તમને જોવા મળે છે. અને આ જ રીતના એકચ્યુઅલી આ આખા પરીક્ષણને વધારે ઉપલબ્ધ બનાવીને ઇટ ઇઝ ધ વર્ક ઓફ સેટન હુ ઇઝ કરપ્ટિંગ, જે આપણા મનોને એ ભ્રષ્ટ કરી રહ્યો છે. અને જે વસ્તુ જે પાપ સાધારણ નથી એ પાપને હવે એ સાધારણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તમે સમજવાનો પ્રયત્ન કરો તમને શું કહી રહ્યો છું. કારણ કે શું થાય, એકની એક વાત જ્યારે તમે વારંવાર સાંભળ કરો, જો કરો, ત્યારે તે તમારા મગજમાં એક નોર્મલસીના લેવલ પર આવી જાય. પહેલાના સમયોની અંદર તમે જોશો ત્યારે જૂના પિક્ચરો, બોલિવૂડ મૂવીઝની વાત કરી રહ્યા છે આપણે, જે જૂના 70s અને 80s અને 90s ના જે મૂવીઝ હતા, in those movies to show a lip kiss was a very taboo, બહુ જ ભયંકર વાત હતી. એવું નતા કરી શકતા. પણ આજના સમયમાં હાલના ચલચિત્રોની અંદર, હાલના મૂવીઝની અંદર તમે જોશો, ઇટ હેઝ બીકમ ધ મોસ્ટ નોર્મલ થિંગ. ઇવન એ હવે એવા મૂવીઝને હવે યુનિવર્સલ કેટેગરીમાં ગણવામાં આવે છે. સો આ જે વારંવાર તમારી સામે જે પ્રસ્તુત કરવામાં આવે છે તેને કારણે એ લોકો એ વ્યક્તિ એ વસ્તુને માટે જે આપણો આઘાત હોવો જોઈએ, જે શોક વેલ્યુ હોવી જોઈએ, એ બધી ડિક્રીઝ કરી રહ્યા છે. ઇટ ઇઝ ધ વર્ક ઓફ ધ ઓપોઝિશન પાર્ટી. ઇટ ઇઝ ધ વર્ક ઓફ સેટન, કે જે આ બધું નોર્મલાઇઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સી, એક્સપ્રેસિંગ લવ ઇઝ ગુડ, but expressing love to your family, to your friends is a different thing. But premarital, marriage પહેલા, લગ્ન પહેલા તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આ રીતના જાતીય સંબંધમાં આવો છો અને તેને જો તમે તમારા જીવનમાં નોર્મલ માની લો છો, તો એના કરતા વધારે દુઃખજનક વાત બીજી કોઈ હોઈ શકતી નથી. Let me tell you my dear friends, હું જાણું છું કે કદાચ તમે જોનારાઓમાં પણ ઘણા બધા એવા લોકો હશો કે જેઓ લગ્ન પહેલા આ રીતની જાતીય સંબંધમાં તમે જોડાયા હશો, અને એ સંબંધમાં જોડાયા વખતે તમને કદાચ એટલું બધું ભયંકર અથવા એટલું બધું ભયાવહ, બળવાન એ પરીક્ષણ નહીં લાગ્યું હોય. ઇટ વુડ હેવ ફેલ્ટ વેરી ગુડ. પણ લગ્નની બહાર, લગ્નની પહેલા જો તમે આવા કોઈ પણ પાપમાં જો તમે પીરોવા આવશો, જાતીય સંબંધમાં જો તમે જોડાઓ છો અન્ય કોઈ વ્યક્તિ સાથે, તો તેને સિન ઓફ ફોર્નિકેશન કહેવાય. ફોર્નિકેશન એટલે કે લગ્ન પહેલા જે જાતીય સંબંધમાં તમે જોડાઓ છો એ ખોટું છે, એક બહુ મોટું પાપ છે. ઈશ્વરની અવગણના કરવા સમાન તે પાપ છે. યુસુફ જે છે એ આખી પરિસ્થિતિને સમજે છે, જાણે છે, અને યુસુફની જે પરિસ્થિતિ છે એ બહુ અઘરી અને બહુ તીવ્ર હતી, છતાં પણ એ ના પાડી શક્યો. He could resist it. અને એ પરીક્ષણનો જે પરિબળો હતા એનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે કારણો જોવા માંગીએ છીએ કે યુસુફ કેવી રીતના આ પરીક્ષણને ઉપર તે વિજય મેળવી શક્યો. એના કારણો આપણે જોવા માંગીએ છીએ. આ દરેક ખ્રિસ્તી વ્યક્તિ માટે, બિન ખ્રિસ્તી વ્યક્તિ માટે, દરેક વ્યક્તિને માટે આ બહુ જ અગત્યના કારણો બની રહેશે. જો તમે આ કારણોને સમજીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો તો મારું નિશ્ચિતપણે માનવું છે કે તમે પણ તમારા જીવનમાં જ્યારે આ રીતના જાતીય પરીક્ષણ આવશે, જાતીયતાના પરીક્ષણો આવશે, ત્યારે તમે તેની ઉપર અચૂક વિજય મેળવી જ શકશો. પહેલું કારણ કે તે આ પરીક્ષણ પર વિજય મેળવી શક્યો તે તો એ હતું કે તે જાણતો હતો કે તે કોણ છે. He knew who he was. એને પોતાને ખબર છે કે તે કોણ છે. 8મી અને 9મી કલમમાં આ પ્રમાણે લખેલું છે. પણ તેણે ના કહી અને તેના શેઠની સ્ત્રીને તેણે કહ્યું, જો ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારો શેઠ જાણતો નથી, અને તેનું જે સર્વ છે તે તેણે મારા હાથમાં સોંપ્યું છે. આ ઘરમાં મારા કરતા મોટો કોઈ નથી. યુસુફને ખબર હતી કે તે કોણ છે. અહીંયા તમે સમજવાનો પ્રયત્ન કરજો. યુસુફ અહીંયા કહી રહ્યો છે કે મારા શેઠે એટલે કે તે મિસ્રી પોટીફારે મને એક બહુ જ સારી કારભારી પત્ની એ પદવી પર મને મૂકેલો છે, અને એ આખા ઘરમાં શું શું છે એ નથી જાણતો, પણ બધું હું જાણું છું. બીકોઝ આઈ એમ ગિવન ધ ઓથોરિટી. મને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે, જિમ્મેદારી, એ જવાબદારી મને આપવામાં આવી છે. અને કેમ કે મને એ જવાબદારી આપવામાં આવી છે, કેમ કે મારા પર આ બધી વાતો માટે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, આ મારી જવાબદારી છે કે હું વિશ્વસનીય રહું. That I remain trustworthy. જો
આની જગ્યાએ યુસુફની જગ્યાએ જો બીજો કોઈ માણસ હોત ને તો આ જ પરિસ્થિતિને લઈને તેણે આખી ઊંધી દલીલો આપણી આગળ મૂકી હોત કે ભાઈ આ ઘરનો આખો કારભાર હું ચલાવું છું, એની સાથે સાથે હવે તો એની સ્ત્રી પણ મને પસંદ કરવા લાગી છે, હું પોતે પણ ધારું તો અમારા બંને માટે આખું ઘર ખાલી કરાવી શકું છું, એ શેડ્યુલનું ટાઈમિંગ સેટ કરાવી શકું છું જેથી કરીને અમને બંને એકલાને ટાઈમ મળે. It would have been very difficult. It would have been very different જો બીજો કોઈ હોત. પણ એ યુસુફ છે ને યુસુફને ખબર છે કે તે કોણ છે, તેની પર શું જવાબદારી, શું વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, અને માટે તે આખા પરીક્ષણને રેઝિસ્ટ એટલે કે એને રોકી શક્યો, એનો પ્રતિકાર કરી શક્યો. જો હું ને તમે પણ જાણી લઈએ ને કે આપણે ખ્રિસ્તી છીએ, કે વી આર ક્રિશ્ચિયન્સ, તો હું ને તમે પણ ઘણા બધા પરીક્ષણોને એમ જ માત આપી શકીશું. એમ જ ખાલી જાણો કે તમે ખ્રિસ્તી છો, કે તમે એ ખ્રિસ્તના વધસ્તંભ પરના વેવડાવેલા રક્તમાં તમે ખરીદાયેલા ખ્રિસ્તીઓ છો, કે તમને તમારા પાપોની માફી એ વધસ્તંભ પર જ્યારે રક્ત વેવડાવવામાં આવ્યું ઈસુ ખ્રિસ્તનું નિર્દોષ નિષ્કલંક રક્ત, ત્યારે એ પાપની માફી તમને મળી છે, એ મફત માફી તમને મળી છે, એ મફત તારણની ભેટ તમને મળી છે. માટે તમારું જીવન તમારું પોતાનું નથી, તમારું જીવન ઈસુ ખ્રિસ્તનું છે. તમે જ્યારે જાણો અને તમે જ્યારે માનો કે તમે ખ્રિસ્તી છો, ત્યારે તમે ઘણા બધા પાપો અને ઘણા બધા પરીક્ષણોને એમ જ તમે માત આપી શકશો, એમ જ તમે એની ઉપર વિજય થઈ શકશો. ખાલી જાણો કે તમે ખ્રિસ્તી છો. ખાલી ખ્રિસ્તી નામ લગાડવાથી તમે ખ્રિસ્તી નથી થઈ જતા. ખાલી ખ્રિસ્તી નામ લગાડવાથી તમે ખ્રિસ્તી નથી થઈ જતા. ખ્રિસ્ત જેવું બનવાનો જ્યારે તમે યત્ન કરો છો ત્યારે તમે ખ્રિસ્તી થાવ છો. ખ્રિસ્ત જેવું હવે આપણે આગળના દિવસોમાં ઈસુ ખ્રિસ્તના પરીક્ષણ વિશે પણ જોવાના છે. How he puts a role model in front of us. પણ એ યુસુફ પણ એક મોડેલ તરીકે આપણી સામે છે, જે આ પરીક્ષણ પર વિજયી થયો છે. અને યુસુફ કહી રહ્યો છે કે હું જાણું છું હું કોણ છું. તમે પણ જાણો કે તમે કોણ છો. તમે ખ્રિસ્તી છો. તમે ખ્રિસ્તી છો માટે તમે પાપમાં તમે ગરકાવ ના થઈ શકો. તમે ખ્રિસ્તી છો માટે તમારે આ પરીક્ષણો પર વિજય પ્રાપ્ત કરવો જ રહ્યો. જો તમે ખ્રિસ્તી હોઈને જાણીને તમે જો એ વિજય પ્રાપ્ત નથી કરી શકતા, તો તમે કદાચ કોઈક અંશે કેવળ નામધારી ખ્રિસ્તી છો. તમે જાણો કે તમે કોણ છો. યુસુફને ખબર હતી, પહેલું કારણ. બીજું કારણ 9મી કલમના બીજા ભાગમાં એવું લખેલું છે કે માટે એવું મોટું કુકર્મ કરીને યુસુફ એ પોટીફારની સ્ત્રીને કહે છે કે આ જે કાર્ય છે ને, આ જે કૃત્ય છે ને, એક કુકર્મ છે, એક દુષ્કૃત્ય છે. એનો મતલબ એવો બીજું કારણ જે યુસુફ આપણી સામે મૂકે છે તે તો એ છે કે યુસુફ એ પાપને પાપ કઈ જાણતો હતો. યુસુફને ખબર હતી કે એ જે પાપ છે ને એ પાપ જ છે અને એક દુષ્કૃત્ય છે. ઘણી બધી વાર હું તમે પણ આપણા જીવનોની અંદર એક આત્મિક કોઢી બની જતા હોય છે, સ્પિરિચ્યુઅલ લેપર્સ. તમને સ્પિરિચ્યુઅલ લેપર્સનો કોન્સેપ્ટ ખબર છે? જે લેપર વ્યક્તિ હોય ને, જેને કોઢની બીમારી હોય, જેને પેલા આંગળાઓને બધું ગળવા લાગ્યું હોય, એવા લોકોને ખરેખરમાં જે સૌથી મોટું દુઃખ હોય છે તે તો એ કે એમના જીવનમાં તેઓ પેનને એક્સપિરિયન્સ નથી કરી શકતા, દર્દનો અનુભવ તેઓ નથી કરી શકતા. આપણા જીવનોમાં પણ જ્યારે આપણે પાપોમાં એટલા બધા રચ્યા પચ્યા રહીએ અને પછી એ પાપની જ્યારે સભાનતા જતી રહે ને, ત્યારે હું ને તમે સ્પિરિચ્યુઅલ લેપર્સ બની જઈએ છીએ, આત્મિક કોઢીઓ બની જઈએ છીએ. અને અહીંયા ગાડી યુસુફ આપણને કહી રહ્યો છે, બી કેરફુલ, ઓલવેઝ કોલ સિન અ સિન. એક પાપને તમે હંમેશા પાપ જ કહેજો. એ પાપને જો તમે નોર્મલાઇઝ કરી લીધું તમારા જીવનના એ રગસિયા ગાળાની માફક તમારા જીવન જ્યારે ચાલી રહ્યા છે, તમે જ્યારે પાપને તમે તમારા જીવનનો ભાગ બનાવી લીધો, તો ત્યાં તમે ઓલરેડી હારી ગયા છો. રિમેમ્બર, સિન ઇઝ સિન. પાપ તે હંમેશા પાપ જ છે, એ કદી બદલાવાનું નથી. અને એથી વિશેષ એ દુષ્કૃત્ય એટલા માટે છે કારણ કે આગળ લખેલું છે કે ઈશ્વરની વિરુદ્ધ તે અપરાધ છે. જે ત્રીજી વાત એ યુસુફ શીખવી રહ્યો છે. પહેલી વાત તે જાણતો હતો તે કોણ છે, બીજી વાત એ પાપને પાપ કહેવા માટે તૈયાર હતો, ત્રીજી વાત કે તે જે પાપ અથવા તે જે દુષ્કૃત્ય છે તે ઈશ્વરની વિરુદ્ધ છે એવું યુસુફને ખબર હતી. જોસેફ ન્યુ ધેટ. એ દુષ્કૃત્ય કઈ પોટીફારની વિરુદ્ધ નહોતું, એ દુષ્કૃત્ય એ પેલી પોટીફારની સ્ત્રી વિરુદ્ધ નહોતું, બીજા નોકરો વિરુદ્ધ નહોતું, પણ એ દુષ્કૃત્ય કેવળ ને સર્વપ્રથમ એ ઈશ્વરની વિરુદ્ધ હતું. ખ્રિસ્તીઓ તમે જાણો
કે તમે તમારા જીવનમાં જ્યારે કોઈ પણ પાપ કરો છો, તમે તમારા જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકારના દુષ્કૃત્યો કરો છો, ત્યારે એ ફલાણી વ્યક્તિ વિરુદ્ધ તમે જ્યારે કર્યું છે એ તો તમે કર્યું જ છે, પણ સર્વપ્રથમ પ્રાથમિકતાના ધોરણે તમે એ પાપ, એ દુષ્કૃત્ય ઈશ્વરની વિરુદ્ધ કર્યું છે. કારણ કે તમારું જે જીવન છે ને, જીવન એ જન્મથી લઈને મરણ સુધી એ પ્રભુ સાથે જોડાયેલું જીવન છે. માટે તમે તમારા જીવનમાં જ્યારે પણ કોઈ બી આવા દુષ્ટ કામ કરો છો, ત્યારે સર્વપ્રથમ જે ખેદ પામેલી વ્યક્તિ હોય છે, જે ક્રોધિત વ્યક્તિ હોય છે, જે દુઃખિત વ્યક્તિ હોય છે, એ એકમાત્ર ઈશ્વર છે. God is the most defied person when you sin. દાઉદ પણ આ વાત સમજે છે. જ્યારે પેલી બેરશીબાની વિરુદ્ધ વ્યભિચારનું પાપ કરે છે ને, અને પાપ કર્યા બાદ એ પેલા હિત્તીનું ખૂન પણ કરે છે. આ આખી પરિસ્થિતિ સર્જ્યા બાદ, પતિ ગયા બાદ એ બધું નોર્મલાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે પોતાની આપમેળે, બધા સેટિંગ્સ કરીને, બધી જગ્યાએ ચૂકવણીઓ કરીને વગેરે વગેરે. વી નો ઓલ ધીસ. પણ પ્રભુને ખબર પડે છે, પ્રભુ પછી નાથાન પ્રબોધકને એ દાઉદ પાસે મોકલે છે. દાઉદને એ કન્ફ્રન્ટ કરે છે કે ભાઈ ત્યાં જે કર્યું છે ને ખોટું છે, માટે પ્રભુનો જે કોપ છે, પ્રભુનો જે ન્યાય છે, ફલાણો પણ તારી પર આવશે. અને પછી દાઉદની જે પછતાવાની જે યાત્રા છે, એક ઘડીથી, એક ક્ષણથી શરૂ થાય છે. અને દાઉદ પોતાના પછતાવાના ભાગ સ્વરૂપે આખા ખ્રિસ્તી અને યહૂદી સમાજને એક ગીતની ભેટ આપે છે. અને ગીત છે ગીતશાસ્ત્ર 51. ગીતશાસ્ત્ર 51. અને એ ગીતશાસ્ત્ર 51 ની એક કલમમાં એવું કહે છે કે પ્રભુ તારી વિરુદ્ધ, હા, કેવળ તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને આ દુષ્કૃત્ય કર્યું છે. આઈ હેવ સિન્ડ અગેન્સ્ટ યુ, ઓ લોર્ડ. હવે દાઉદે તો ખરેખર એ બેરશીબાની વિરુદ્ધ પાપ કર્યું હતું, હે ને, વ્યભિચારનું પાપ. દાઉદે હિત્તી વિરુદ્ધ પણ પાપ કર્યું હતું, એનું ખૂન કરીને. દાઉદે આખા મિલિટરી હાઈ કમાન્ડની વિરુદ્ધ પણ પાપ કર્યું હતું. દાઉદે એની આખી પ્રજા વિરુદ્ધ પાપ કર્યું હતું. અને એ બધાની ઉપર દાઉદે ઈશ્વર વિરુદ્ધ પણ પાપ કર્યું હતું. પણ દાઉદ અહીંયા પછી કેવી રીતના ખાલી કહી રહ્યો છે કે પ્રભુ કેવળ તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે? તમે સમજો, કારણ કે અમુક અંશે દાઉદ એકદમ સત્ય બોલી રહ્યો છે. પાપ એટલા માટે છે કારણ કે તે ઈશ્વર વિરુદ્ધ છે. પાપ, દુષ્કૃત્ય એટલા માટે છે કારણ કે તે ઈશ્વર વિરુદ્ધ છે અને ઈશ્વરની વિરુદ્ધ વિદ્રોહ કરનારું છે. અહીંયા એ વાતને અહીંયા યુસુફ સમજી શકે છે. જોસેફ could understand it well કે આ અપરાધ હું ઈશ્વરની વિરુદ્ધ કેમ કરું, હું ઈશ્વરની વિરુદ્ધ અપરાધી કેમ થાઉં. ખ્રિસ્તીઓ, મારા વાલા ખ્રિસ્તીઓ, જાણો, એવું મારી ઈચ્છા છે કે તમે જાણો કે તમારા દરેક પાપો, નાનામાં નાનું જુઠ્ઠું બોલવાનું પાપ કેમ ના હોય, પણ એ પાપ સર્વપ્રથમ ઈશ્વરની વિરુદ્ધ છે. અને કેમ કે તે ઈશ્વરની વિરુદ્ધ છે અને કેમ કે તમે એ પાપ કર્યું છે, તમારા પાપી સ્વભાવને કારણે તમે એ પાપી અવસ્થાની અંદર ઈશ્વરની પાસે, ઈશ્વરની ઉપસ્થિતિમાં તમે જઈ નથી શકતા. માટે સર્વપ્રથમ જે જરૂરિયાત તમારા જીવનમાં હાલ છે, જો તમે આ ફેઝ હજી સુધી નથી કર્યું, તો તમારે જે હાલ જ કરવાની જરૂર છે તે તો એ છે કે તમારે એ તારણહાર, ઉદ્ધાર કરતા ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં અંગીકાર કરવાની જરૂર છે. અંગીકાર તમે જ્યારે કરશો ત્યારે એક માફી પ્રાપ્ત કરેલા પાપી વ્યક્તિ તરીકે તમે આવશો. તમારા જીવનમાં પસ્તાવાની યાત્રાની શરૂઆત થશે. પસ્તાવાની યાત્રાની શરૂઆત એટલા માટે થશે કારણ કે જ્યારે તમે ખ્રિસ્ત તમારા જીવનમાં ઉતારશો, અંગીકાર કરશો, ત્યારે તમે સમજશો કે દરેક પાપ એ ખરેખર સર્વપ્રથમ ઈશ્વરની વિરુદ્ધના હોય છે. યુ આર ડી-ગોડિંગ ગોડ બાય સિનિંગ અગેન્સ્ટ એનીવન. યાદ રાખો, દરેક દુષ્કૃત્ય ઈશ્વરની વિરુદ્ધ હોય છે. અને આ વાત જ્યારે યુસુફ સમજ્યો, એ સમજી શક્યો હતો, માટે તે એ પરીક્ષણ પર વિજય થઈ શક્યો હતો. ત્યારબાદ જે નેક્સ્ટ, જે ચોથી વાત એ યુસુફ આપણને શીખવે છે તે તો એ 10મી કલમમાં લખેલું છે. અને એમ થયું કે તે યુસુફને રોજ એમ કહેતી હતી, પણ તેણે તેની સાથે સુવા વિશે અથવા તેની પાસે રહેવા વિશે તેનું કહેવું માન્યું નહીં. અગત્યનો પોઈન્ટ છે, આ સમજજો. બે અલગ શબ્દો લખેલા છે, સુવા વિશે અને રહેવા વિશે. સુવાનું તો આપણે સમજીએ છીએ, આખી એ જાતીય, એ સેક્સ્યુઅલ ટેમ્પટેશનની વાત, એની સાથે ઊંઘવાની વાત, વી નો ધેટ. પણ એના સાથે રહેવા વિશે પણ માન્યું નહીં. એનો મતલબ એવો કે જે જગ્યાએ પોટીફરની સ્ત્રી હતી એ જગ્યાથી પોતાની જાતને યુસુફ દૂર રાખતો હતો. કારણ કે અહીંયા એ સમજતો હતો કે એ જે જગ્યાએ પોટીફરની સ્ત્રી છે ત્યાં એની હાજરી પણ હાનિકારક બની શકે છે.
એનો મતલબ એવો કે યુસુફ સમજતો હતો કે બોસ ઝેરના પારખા ના કરાય. ઝેરને તમે ટેસ્ટ કરી, પોઈઝનને તમે ટેસ્ટ કરીને જોઈ શકો કે ઓરિજિનલ છે કે કેમ? જો ઓરિજિનલ નીકળ્યું તો શું થશે? આગ સાથે તમે ચેડા કરી શકો અને પછી કહો કે હું નહીં બળું? ના, યુસુફને ખબર હતી કે ઝેરના પારખા ના કરાય. એને પોતાની જાતને શુદ્ધ રાખવું હતું, એને પોતાની જાતને પાપ રહિત એ પરીક્ષણની પરે રાખવો હતો. માટે એ પોતાની જાતને થાય એટલો એ વ્યક્તિથી જે એને પરીક્ષણ પમાડી રહે છે એનાથી દૂર કરતો હતો. તમે ખ્રિસ્તી હોય ને તમે તમારા જીવનની અંદર કદી પણ એ પાપની આજુબાજુ ફરીને એવો દાવો ના કરી શકો કે પાપમાં તમે નહીં પડો. તમે પડશો જ પડશો, કારણ કે પાપી સ્વભાવ છે મારો ને તમારો. એ પાપ તરફ આપણે હંમેશા અઢેલતા જઈએ છીએ, એ આપણને એટ્રેક્ટ કરે છે અને આપણે ખેંચાતા જઈએ છીએ. માટે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જાણવું કે ઝેરના પારખા ના કરાય. જો તમારે પાપથી દૂર રહેવું છે તો તમારે એ વસ્તુથી, એ વ્યક્તિથી તમારે દૂર રહેવું પડશે. કીપ યોરસેલ્ફ અવે. યુસુફ અહીંયા એ બ્લુપ્રિન્ટ મને તમને આપી રહ્યો છે. કીપ યોરસેલ્ફ અવે. ઝેરના પારખા કરશો નહીં. એક નાનકડું ઉદાહરણ હું તમારી સમક્ષ મૂકીશ અને મારી ઈચ્છા છે કે તમે તેને ધ્યાનથી સાંભળો અને સમજવાનો તમે પ્રયત્ન કરો કે હું શું કહેવા માંગી રહ્યો છું. હું જયારે સેમિનરીમાં અભ્યાસ કરતો હતો ને ત્યારે પાસ્ટરલ થિયોલોજી નામનો એક સબ્જેક્ટ ભણાવવા માટે અમને એક ફેકલ્ટી આવતા હતા. હવે ફેકલ્ટી તો ખરેખર આમ તો છે ને બહુ બોરિંગ હતા. તમને કહું, સેમિનરીમાં અમારે બહુ ઘણા સારા સારા ટીચર્સ અમારે હતા, પણ આ થોડા બોરિંગ હતા કારણ કે અમને લખાય જ કરે. બધી વાતો માટે એમની નોટ્સ એમની પાસે હોય અને પછી અમુક પોઈન્ટ્સ લખાય કરે. સો અમને થોડું બોરિંગ લાગતું હતું. ધારો કે એ પાસ્ટોરલ થિયોલોજી ભણાવતા હોય ત્યારે કે તમે તમારા ચર્ચ મેમ્બર જેઓ બીમાર છે, જેઓ હોસ્પિટલમાં છે, તમે કેવી રીતના જશો? તો કે પોઈન્ટ નંબર 1, સોફ્ટ શૂઝ, એટલે કે થોડા નિર્મળ એવા જૂતા પહેરીને તમે જજો. પછી બીજો પોઈન્ટ લખાવે કે ભાઈ તમારે બેડ પર કદી બેસવું નહીં મરીજના. ત્રીજો પોઈન્ટ તમને લખાવે એકાદ બે કલમ તૈયાર રાખવી. ચોથો પોઈન્ટ તમને લખાવે પ્રાર્થના કરવાની તૈયારી કરવી. આ રીતના થોડું. હવે અમે તો ખાસ કરીને હું તો પહેલેથી બાળકના કુટુંબ સાથે જોડાયેલો એવો વ્યક્તિત્વ હતો, એટલે મને તો ખબર જ હતી કે ભાઈ આ બધું કરવાનું, આમાં કઈ બહુ મોટી નવાઈની વાત નથી. હું કઈ પેલા મરીઝના બેડ પર જઈને કાર્ટવીલ નતો કરવાનો. પણ એમણે એક લેક્ચર લીધું હતું જે હું મારા જીવનમાં કદી પણ નહીં ભૂલી શકું, અને મારું માનવું છે કે મારા ક્લાસમેટ્સ પણ કદાચ એ લેક્ચર નહીં ભૂલી શકે. એમનો જે ટોપિક હતો એમણે પહેલી બધાની સામે મૂક્યો કે એક પુરુષ બાળક તરીકે કોઈ મહિલાનું તમે કાઉન્સિલિંગ કેવી રીતના કરશો. હાઉ ડુ યુ કાઉન્સિલ અ વુમન બીંગ અ મેલ પાસ્ટર? પોઈન્ટ નંબર 1, તમે તમારા ટેબલની આ બાજુ રહેજો. સ્ટે બિહાઇન્ડ યોર ડેસ્ક. જો તમારી પાસે મહિલા આવે, સ્ટે બિહાઇન્ડ યોર ડેસ્ક, તમે તમારા ટેબલની આ બાજુ રહેજો. પછી પોઈન્ટ નંબર 2, જો એ રડવા લાગે તો એને રડવા દેજો. ત્રીજો પોઈન્ટ, સ્ટે બિહાઇન્ડ યોર ડેસ્ક, તમે તમારા ટેબલની આ બાજુ જ રહેજો. ચોથો પોઈન્ટ, જો એ વધારે રડવા લાગે તો પાછળથી પેલું ટિશ્યુનું બોક્સ ઉઠાવીને તમે આપજો. પાંચમો પોઈન્ટ, તમે તમારા ટેબલની પાછળ જ રહેજો. 27 પોઈન્ટ એમણે અમને લખાવ્યા, પણ એમનો દરેક બીજો પોઈન્ટ એ હતો કે તમે તમારા ટેબલની આ બાજુ જ રહેજો. બહુ બોરિંગ લાગ્યું ને? પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો કે ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આ ખરેખરમાં બહુ સાચી સલાહ એમણે આપી હતી. અમે બાંગ્લાદેશમાં 2 મહિનાની મિનિસ્ટ્રી માટે ગયા હતા અને ત્યાં આગળ ઘણી સારી આગતા સ્વપ્તા ત્યાંના ચર્ચ દ્વારા કરવામાં આવી હતી. રહેવાને સારું ઘર આપવામાં આવ્યું હતું, ઓફિસ આપવામાં આવી હતી. અને પછી ત્યાં આગળ એકવાર સવારમાં એક સ્ટડી પ્રિપેર કરી રહ્યો હતો અને ત્યાં પછી સવારમાં બારણું ખટખડાયું અને અંદર આવ્યા એક બેન, અને પછી એ તો આવીને એમની વ્યથા કહેતા રડવા લાગ્યા. અને તમે નહીં માનો, એ જે પેજ પર મેં એ નોટ્સ લખી હતી ને 27 પોઈન્ટ વાળી, એ આખી મારી નજરની સામે એમને આવી ગઈ. એ બેન રડવા લાગ્યા, મેં એમને રડવા દીધા, આ બાજુ જ રહ્યો. એ બેન પછી વધારે રડવા લાગ્યા. પેલું ટિશ્યુનું બોક્સ. ઝેરના પારખા કરાય નહીં. જો તમે પાપમાં નથી પડવા માંગતા, જો તમે પાપના ભાગ નથી થવા માંગતા, તો તમે એની આજુબાજુ રમી ના શકો. તમે આગ સાથે ચેડા ના કરી શકો અને પછી એવો દાવો ના કરી શકો કે તમને કદી પડશો નહીં. યુસુફ એ વાતને સમજતો હતો. માટે એ એની સાથે સુવા તો છોડો, એની આજુબાજુ એ જે સ્પેસમાં અવેલેબલ છે સ્ત્રી, એ સ્પેસમાં જવાનું પણ તે ઈચ્છતો નહોતો. હી ન્યુ ધેટ. ચોથી વાત આ છે.
અને પાંચમી અને છેલ્લી વાત, જે પ્રભુનું વચન મને તમને એ પરીક્ષણ પર કેવી રીતના વિજય થવું, યુસુફ જે આપણને સીડી આપે છે એમાં જે 5મું પગથિયું છે તે આપણે સારું 11મી કલમમાં લખેલું છે. અને આશરે તે સમયે એમ થયું કે યુસુફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો અને ઘરનો કોઈ માણસ ઘરમાં ન હતું. ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડ્યું અને તેને કહ્યું કે મારી સાથે શું? પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને નાઠો અને બહાર નીકળી ગયો. પાંચમું જે અગત્યનું પગથિયું જે એ યુસુફ આપણને શીખવે છે તે તો એ કે એ આપણી સફળતા કરતા આપણી શુદ્ધતા વધારે મહત્વપૂર્ણ છે. આપણી સફળતા કરતા આપણી શુદ્ધતા વધારે મહત્વપૂર્ણ છે. ઇંગ્લિશમાં કહીએ તો અવર પ્યોરિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેર આર પ્રોસ્પેક્ટ્સ. આપણા જીવનની અંદર તમે સમજો કે હવે જયારે યુસુફ એ લુગડું મૂકીને નાસી ગયો છે ને, તો યુસુફ મૂર્ખ નથી. યુસુફને ખબર છે કે આ બાઈ હવે શું કરવાની છે, કારણ કે ઘણા સમયથી એ મને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે પણ એને ના પાડી રહ્યો છું. હવે બદલો લેશે એ યુસુફને ખબર છે, અને બદલો લેવા માટે એક સબૂત પણ એના હાથમાં આવી ગયું છે, પેલું લુગડું. એટલે એને બધી બરોબર ખબર હતી કે એ શું કરશે હવે. છતાં પણ યુસુફ જે છે યુસુફ એ પોતાની સફળતા કરતા પોતાની શુદ્ધતાને વધારે મહત્વ આપે છે. એ ફરી ત્યાં લેવા માટે જઈ શક્યો હોત, પણ એને ખબર છે જો જાત અને કદાચ એ પરીક્ષણો પડી જાત તો he did not care about his prospects. એના જીવનની જે સંભાવનાઓ, જે સફળતાની જે સંભાવના હતી એને ચિંતા ના કરી. એણે એની શુદ્ધતાને વધારે પ્રાથમિકતા આપી. ખ્રિસ્તીઓ તરીકે જ્યારે આ જીવનમાં જીવીએ છે ત્યારે શું સફળતા વધારે મહત્વની બની જાય છે કે શુદ્ધતા? ગવર્મેન્ટ ઓફિસીસમાં પણ ઘણા બધા ખ્રિસ્તીઓ કામ કરે છે. પોલીસ અધિકારીઓ પણ, પોલીસ વિભાગમાં પણ આપણા ઘણા બધા ખ્રિસ્તીઓ છે. અલગ અલગ જગ્યાઓએ એ ખ્રિસ્તીઓ તો અલગ અલગ જગ્યાએ આખા પ્રસરેલા છે. દરેકને મારે કહેવાનું કે તમે તમારા જીવનમાં તમારી સફળતા કરતા તમારી શુદ્ધતાને વધારે મહત્વ આપજો. ત્યારે તમે તમારા આ જીવનના આ પરીક્ષણોને તમે પરે થઈ શકશો. જો યુસુફની જગ્યાએ બીજો કોઈ માણસ હોત ને તો એની બધી પ્રાથમિકતા ઊંધી કરી નાખી હોત. આગળ જ મેં તમને કહ્યું કે એણે તો આખી ચિત્ર ઊંધું કરી નાખ્યું, આખી દલીલ ઊંધી કરી નાખી હોત, અને એ સ્ત્રી સાથે સંબંધ બનાવીને અને પછી અલગ અલગ પ્રયત્નો એણે કર્યા હોત કઈ રીતના એના જીવનના પાસાઓમાં તે વધુ ને સફળ થતો જાય. પણ એની શુદ્ધતાનું શું? he has become completely impure. પણ અહીંયા યુસુફ એની શુદ્ધતાનું ધોરણ જાળવી રાખવા માટે પોતાની સફળતાની ચિંતા નથી કરતો. 5 અગત્યના મુદ્દા એ યુસુફ આપણને શીખવે છે. પહેલું કે તમે જાણો તમે કોણ છો. યુસુફ જાણતો હતો કે તે એક રિસ્પોન્સિબલ વ્યક્તિ છે, એક જવાબદાર વ્યક્તિ છે. તમે જાણો કે તમે એક ખ્રિસ્તી છો, માટે તમારે પરીક્ષણોમાં નથી પડવાનું. બીજી વાત, એ યુસુફ એક પાપને પાપ કહેવામાં માનતો હતો. તો આપણે પણ જાણવાની જરૂર છે કે પાપ એ પાપ છે, એ બીજું કંઈ જ નથી. ત્રીજી વાત, યુસુફ જાણતો હતો કે એ પાપ જે છે એ પાપ એટલા માટે છે કારણ કે ઈશ્વરની વિરુદ્ધ છે. ઈશ્વરની વિરુદ્ધ એક અપરાધ છે. વી હેવ ટુ નો આપણા જીવનો ઈશ્વરથી જોડાયેલા છે, માટે આપણા જીવનમાં જ્યારે આપણે કંઈ પણ દુષ્કૃત્યો કરીએ છીએ ત્યારે ઈશ્વરની વિરુદ્ધ સૌથી પહેલા છે. આપણે ઈશ્વરની વિરુદ્ધ બળવાખોરી કરીએ છીએ જ્યારે આપણે પાપ કરીએ છીએ. દરેક પાપ ઈશ્વરની વિરુદ્ધ છે, અને માટે એના અનંતકાળી પરિણામો પણ આપણે સારું છે, બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ ગોડ. અને ત્યારબાદ આગળનો જે મુદ્દો યુસુફ આપણને શીખવે છે તે તો એ કે ઝેરના પારખા ના કરાય. તમે કોઈ પોઈઝનને ટેસ્ટ કરીને ના જોઈ શકો, નકર તમે મરી જશો જો પોઈઝન અસલી નીકળ્યું તો. તમારા જીવનમાં તમે આગ સાથે ના રમી શકો. તમે જો પાપથી, વ્યભિચારના પાપથી દૂર રહેવા માંગો છો તો તમે તમારા ફોનની અંદર એ પોર્નોગ્રાફી નહીં જોવો. જો તમે તમારા જીવનમાં એ વ્યભિચારના પાપથી દૂર રહેવા માંગો છો તો તમે એવી વેબ સિરીઝના ભાગ નહીં બનો કે જેની અંદર આખા સમયમાં આ જ બતાવવામાં આવી રહ્યું છે. તમે એવા કોઈ પણ વર્તુળના પણ ભાગ નહીં બનો જે તમને આ લાઈનમાં તમને નીચે પડતીમાં લઈ જાય. રિમેમ્બર, ઝેરના પારખા કરશો નહીં. ડોન્ટ પ્લે વિથ ફાયર. આગ સાથે છેડા કરશો, તમે બળી જશો. ઝેર ખાશો તમે મરી જશો. એના અનંતકાળિક પરિણામો છે, કારણ કે દરેક જે પાપો છે એ ઈશ્વરથી જોડાયેલા છે. ઈશ્વરથી જોડાયેલા છે. અને છેલ્લી વાત જે યુસુફ મને તમને શીખવે છે તે તો એ કે તમારા જીવનમાં તમે તમારી પર્સનલ શુદ્ધતાને તમારી સફળતા કરતા વધારે મહત્વ આપજો. યોર પ્યોરિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન યોર પ્રોસ્પેક્ટ્સ. ઓલવેઝ રિમેમ્બર ધીસ. આ તો હવે આપણે આ શાસ્ત્રના વચલા ભાગને સમજવાનો પ્રયત્ન કર્યો. સર્વપ્રથમ આપણે જોયું એ એના
પરીક્ષણના પરિબળોની વાત આપણે જોઈ. ત્યારબાદ આપણે બીજા લેવલે અત્યારે આપણે આ 5 કારણો જોયા જેથી કરીને એ યુસુફે પરીક્ષણ પર વિજયી થઈ શક્યો. આ 5 જે કારણો, 5 જે મુદ્દાઓ મેં તમારી આગળ મૂક્યા ને, તમને કહેવા માંગુ છું આ મુદ્દાઓ કેવળ પરિવર્તિત હૃદયોમાં જ કામ કરશે. એટલે કે જેવા હૃદયોએ ઈસુ ખ્રિસ્ત નાઝારીનો પોતાના જીવનની અંદર સ્વીકાર કર્યો છે, અંગીકાર કર્યો છે, પાપોનો પસ્તાવો કર્યો છે અને જે કરી રહ્યા છે એવા જીવનો માટે જ આ કામ કરશે. એવા લોકો જ સમજી શકશે કે તે કોણ છે, તે ખ્રિસ્તી છે. એવા લોકો જ સમજી શકશે કે તે પાપ ઈશ્વરની વિરુદ્ધ છે. એવા લોકો જ સમજી શકશે કે પાપ છે અને ખરાબ છે. એવા લોકો જ સમજી શકશે કે ઝેરના છેડા કરાય નહીં. એવા લોકો જ સમજી શકશે કે સફળતા કરતા એ શુદ્ધતા વધારે મહત્વની છે. જો તમે હજી પણ ઈસુ ખ્રિસ્તનો તમારા જીવનમાં અંગીકાર નથી કર્યો, ધીસ ઇઝ ધ ટાઈમ. આ સમય છે જ્યારે તમારે ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં અંગત તારનાર તરીકે તમારે સ્વીકાર કરવાની જરૂર છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અમે જ્યારે સેમિનરીમાં હતા ત્યારે એક ચર્ચમાં અમે બહુ નિયમિત જતા હતા અને અમે જ્યારે ચર્ચમાં નિયમિત જતા હતા ત્યારે એના પાળક સાહેબો સાથે, પાસ્ટોરેટ કમિટી સાથે, આખા એલ્ડર્સ બોર્ડ એટલે એ વડીલ સભા સાથે અમારા સારા સંબંધો ડેવલપ થયા હતા. કારણ કે ઘણા વર્ષોથી અમે તે ચર્ચમાં જતા હતા. અને પછી એ વડીલ સભામાં છે ને એક મિશનરી ડોક્ટર પણ હતા. એ ડોક્ટરનું નામ તો તમારી આગળ નહીં મૂકું, પણ આપણે જો કહેવા માંગે તો જોન કહી શકીએ. ફોર એક્ઝામ્પલ જોન. તો એ ડોક્ટર જોન જ્યારે હતા ને એ ત્યાં વડીલ સભા એટલે કે એલ્ડર્સ બોર્ડના એ ભાગ હતા. તો શરૂઆતમાં પહેલા તો સાઉથ આફ્રિકાની અંદર એ બહુ જ સારી રીતના લેપ્રસી વાળા જે પેશન્ટ હોય ને એવા લોકોની સેવા કરતા હતા. એવા લોકોને મધ્યે એક સેવા કાર્ય પોતાનું કરી રહ્યા હતા. બહુ આઈડિયલ ફેમિલી, બહુ સારા સ્તરે પહોંચેલું ફેમિલી, રોલ મોડલ તરીકે જોનારું ફેમિલી એ હતું. અને પછી એક દિવસ અચાનક જ અમારા કાન પર એવા સમાચાર સાંભળવા મળ્યા કે જે ડોક્ટર જોન હતા ને એમણે તેમની અંદર જે બીજી એમની સહાયકારી કામ કરતી હતી ને એમની સાથે સંબંધમાં તેઓ જોડાઈ ગયા અને પોતાની પત્નીને એમણે છોડી દીધી. તો શોક, બહુ મોટો આઘાત લાગ્યો કે આ કેવી રીતના. અને પછી ત્યારબાદ એ આખા કાઉન્સિલિંગ સેશન્સ કરવામાં આવ્યા. પાળક સાહેબ એમની સાથે બેઠા, સિટિંગ્સ કરી, વાતચીતો કરવાનો પ્રયત્ન કર્યો, કન્ફ્રન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એ બધાની અંદર એ ડોક્ટર જોન જે વારંવાર કહી રહ્યા હતા તે હતું કે તમે મારી પર કેમ આંગળી ચીંધો છો, તમે મારી પર કેમ આંગળી ચીંધો છો. અને એટ ધી એન્ડ એનું પરિણામ એવું આવ્યું કે એમણે પોતાની પત્નીને તલાક એટલે ડિવોર્સ આપી દીધી અને ફારગતી લઈને પછી એ પેલી જે બીજી બહેન હતી એમની સાથે લગ્ન કરીને બીજા શહેરમાં રહેવા જતા રહ્યા. થોડા મહિનાઓ પછી અમારું એ પાળક સાહેબ સાથે મળવાનું થયું. અને પછી વાત થતા થતા પાળક સાહેબને એવું પૂછ્યું કે પાળક સાહેબ તમને શું લાગે છે, આનો શું નિચોડ આપણે કાઢી શકીએ, આજે આખી ઘટના બની ડોક્ટર વિશે. પાળક સાહેબે કહ્યું, હું તમને કહેવા માંગુ છું કે વ્યક્તિ છે ને ખ્રિસ્તી જ નહોતો. પાળક સાહેબને કીધું યાર તમે આ કેવી રીતના બોલો છો, એ તો મિશનરી ડોક્ટર હતો, વર્ષો વર્ષ એમને તો સેવાઓ કરી છે સાઉથ આફ્રિકાની અંદર પેલા લેપ્રસી મિશનની અંદર. એ તો બહુ જ સારા વ્યક્તિ હતા. પોતાના પરિવારની અંદર સિદ્ધ એવું પરિવાર એમનું હતું. એ ઇવન એલ્ડર્સ બોર્ડમાં હતા એટલે વડીલોની સભામાં તેઓ ભાગ હતા. તમે કેવી રીતના કહી શકો કે ખ્રિસ્તી ન હતા. પાળક સાહેબ કહે કે ના, તમે હજુ પણ મન નથી સમજી રહ્યા. હું તમને કહી રહ્યો છું કે એ વ્યક્તિ છે ને ખ્રિસ્તી જ નતા. હી વોઝ નેવર અ ક્રિશ્ચિયન. કારણ કે એનું જયારે આખું જીવન મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને જે ખબર પડી તે કે એ વ્યક્તિએ ડોક્ટર જોને જે કંઈ પણ વસ્તુને સ્પર્શ કર્યો ને એ સોનામાં પરિવર્તિત થઈ ગઈ. એ સોનું થઈ ગયું. નાનપણથી જ એ 4 મોટી બહેનોની વચ્ચે સૌથી નાના ભાઈ તરીકે હંમેશા લાડમાં ઉછારેલા વ્યક્તિ હતા. મા બાપ દ્વારા હંમેશા ધન સંપત્તિ એમની પાસે હતી. પેઢીઓથી તેઓ સમૃદ્ધ પરિવારના ભાગ હતા. હાઈસ્કૂલમાં પણ સ્કૂલમાં પણ બહુ સફળ રહ્યા. એ મેડિસિન જ્યારે ભણવા ગયા ત્યારે પણ એ ગોલ્ડ મેડલિસ્ટ થઈને બહાર આવ્યા. ત્યારબાદ ઇવન જ્યારે સ્પેશિયાલિઝમનો જ્યારે એમને સ્પેશિયાલિટી જ્યારે એમને કરવાની હતી, સ્પેશિયલ કોર્સ જ્યારે કરવાનો ત્યારે તે પણ તેમણે એવો પસંદ કર્યો જેમને ખબર હતી કે બોસ હું આ કરી શકીશ. એન્ડ હી એક્સેલ્ડ ઇન ધેટ એઝ વેલ. ત્યાં મિશનરી તરીકે તેઓ ગયા, ત્યાં પણ એવું સ્વીકૃત થયા. અહીંયા પાછા અહીંયા આવ્યા ત્યારે અમે પણ મંડળી તરીકે એમને બહુ સારી રીતના સ્વીકાર્યા, માન આપ્યું, સ્થાન આપ્યું. બધી જ રીતના એમને અમે ફેસિલિટીઝ પૂરી પાડી, એમને સ્ટેજ આપ્યું. હિબ્રુ અને ગ્રીક જાણનારા તેઓ હતા. સંદેશાઓ આપવા માટે અમે તેમને હંમેશા પ્રોત્સાહન આપ્યું. પણ એમના જીવનમાં કોઈ પણ એક પણ એવી ક્ષણ હું નથી જાણી શકતો કે જ્યાં એમણે ખ્રિસ્ત માટે કોઈ અઘરો નિર્ણય લીધો હોય. એમણે એવું કીધું હોય, એવું કોઈ પણ જગ્યાએ એમને નથી મળતું કે મારે તો આ બાજુ જવું છે,
પણ પ્રભુની ઈચ્છા છે કે હું આ બાજુ જઉં, કેમ કે પ્રભુએ તો મને બચાવ્યો છે, પ્રભુ તો મારો ઉદ્ધાર કરતા છે, માટે હું આ બાજુ નહીં પણ આ બાજુ જઈશ. એવો કોઈ પણ નિર્ણય, એવી કોઈ પણ વસ્તુ, વાત મને એ ડોક્ટરના જીવનમાં નથી દેખાતી. બાળક સાહેબ એવું કહેતા હતા કે મેં એમના જીવનમાં એવા કોઈ પણ નિર્ણયો એમને લેતા નથી જોયા જેને કારણે એમને મસીહને કારણે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કારણે દુઃખ વેઠવું પડે. એ જ્યાં જ્યાં ગયા ત્યાં સ્વીકૃત થયા. એમને જે ગમતું હતું એ જ એમણે કર્યું. એ સારી રીતના ભણી શકતા હતા એટલે એ સારી રીતના સફળ થયા. એ મેડિસિન ભણવા માંગતા હતા, એ મેડિસિન ભણીને એમાં પણ એ સ્વીકૃત થયા. મિશનરી તરીકે પણ સ્વીકૃત થયા, કેમ કે એમણે એ કર્યું જે એમને પોતાને કરવું હતું, એ નહીં જે ખ્રિસ્ત એમના દ્વારા કરાવવા માંગતા હતા. માટે હવે અહીંયા પણ જયારે એ કોઈ સારી મહિલાને, દેખાવડી મહિલાને જોવે છે ત્યારે પણ એમને જે પસંદ પડે છે તે જ કરે છે. અને જયારે મંડળી તરીકે આપણે એમને કન્ફરન્ટ કરીએ છીએ, એમની સાથે વાત કરીએ છીએ, એમને કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે તે કહે છે કે તમે મારી પર કેમ આંગળી ચીંધો છો. આ 5 મુદ્દાઓ છે ને, તમને ફરી કહું છું વાલાઓ, આ 5 મુદ્દાઓ એક પરિવર્તિત હૃદયમાં જ અપ્લાય થઈ શકશે, જેના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાસ કર્યો હોય. એટલા માટે જ મેં તમને કહ્યું કે જો તમે આ સેશનને પહેલી જ વાર જોઈ રહ્યા છો ને, તો આગળનો પેલો આદમ અને હવાનું સેશન પણ જોજો, જ્યાં પાપના મૂળ સ્વભાવ વિશે આપણે વાત કરેલી છે. પરિવર્તિત હૃદય ઇમ્પોર્ટન્ટ છે. ઇટ્સ મસ્ટ that you accept Jesus Christ as your Lord and your Savior, or else આ બધા મુદ્દાઓ કેવળ એક લખાણ જ કંઈક રહી છે તમારા જીવનમાં. પાપના પરિબળો આપણે સૌપ્રથમ જોયા, ત્યારબાદ બીજા સ્તરે આપણે એ પાપની ઉપર વિજય કેવી રીતના થઈ શકે યુસુફ, એના આપણે 5 કારણો જોયા. અને હવે ત્રીજા ભાગની અંદર આપણે એ પ્રભુના અજાયબ જેવા રહસ્યમય માર્ગોનો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ, જેમાંના એક માર્ગનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે આપણે સાથે. જો તમે આ અધ્યાયને તમે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો તો આ અધ્યાયની શરૂઆત અને આ અધ્યાયનો જે અંત છે એ એક જ જેવો છે. પ્રભુનો જે આ રહસ્યમય માર્ગની જે હું વાત કરી રહ્યો છું તે એ છે કે પ્રભુ છે ને આપણને ઘણી બધી વાર આપણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી સહેલી પરિસ્થિતિઓમાં કાઢી નથી લેતો, પણ આપણને એ મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ એમની કૃપા અને એમની સહાય ને એમની મદદનો અનુભવ કરાવે છે. અહીંયા આગળ આ અધ્યાયની શરૂઆતના અંત શું છે આપણે સાથે મળીને વાંચીએ. ત્યાં લખેલું છે કે તેઓ યુસુફને મિસરમાં આણ્યો અને ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને ઉતરી ગયા તેઓની પાસેથી પોટીફર નામના એક મિસ્ત્રી, જે ફારૂકનો અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો અને યહોવા યુસુફની સાથે હતો. 20મી કલમમાં શું લખેલું છે? 21મી કલમમાં લખેલું છે કે યહોવા યુસુફની સાથે હતો. કેદખાનામાં પણ આગળના એ શરૂઆતના ભાગમાં એક ગુલામ છે, એ અઘરી પરિસ્થિતિની અંદર યહોવા એની સાથે હતો, પણ એ છેલ્લા ભાગની અંદર તો એક અપરાધી ગુલામ છે અને એ પરિસ્થિતિમાં પણ યહોવા એની સાથે હતો. યહોવા એની પ્રાર્થનાના ભાગ સ્વરૂપે અથવા યહોવા એની મદદના ભાગ સ્વરૂપે એને અઘરી પરિસ્થિતિમાંથી, ગુલામગીરીમાંથી કાઢી નથી લેતા, પણ યહોવા તો એને ગુલામગીરીમાં એની સાથે રહેવાની, એની સહાયતા અને એની મદદ કરવાનું પસંદ કરે છે. આપણા જીવનમાં પણ એવું જ છે. પહેલો કોરિન્થી 12મા અધ્યાયમાં પાઉલ પ્રેરિત પોતાના દેહમાંના એક કાંટા વિશે વાત કરે છે. તે કહે છે કે ઘણા બધા લોકો તમને ઘણી બધી પોતાની આત્મિકતાના જે વ્યક્તિગત અનુભવો છે એના વિશે કઈ કઈને બડાઈ કરતા હશે, પણ આજે હું તમને ખ્રિસ્તમાંના એક માણસ વિશે કહેવા માંગુ છું. અને પછી આગળ ચાલીને પોતાની જાત વિશે કહે છે કે મને પણ એ દમસ્કસના એ રસ્તા સિવાયના બીજા આત્મિક અનુભવો થયા છે, પણ એ વાત હું તમારી આગળ નથી કરવા માંગતો. રખીને તમે મારા વિશે બહુ ઊંચું વિચારી લો. પાઉલ પ્રેરિત એ જયારે દેહના કાંટાની વાત કરે છે ને, ત્યારે પાઉલ પ્રેરિત જયારે 3 મધ્યસ્થીના કાળમાં પ્રભુ પાસે માંગે છે કે પ્રભુ તું મને આ દેહનો કાંટો મારો દૂર કર, ત્યારે પ્રભુ કહે છે કે મારી કૃપા તારા પર બસ છે. આ કાંટો તારા જીવનમાં એટલા માટે છે કે જેથી કરીને તું નમ્ર થઈ શકે, તું નમ્ર રહી શકે. બીજા લોકો આજના સમયમાં પણ સમૃદ્ધિની સુવાર્તા પ્રચાર કરનાર લોકો, અન્ય પ્રચારકો પોતાના જીવનના વ્યક્તિગત આત્મિક અનુભવોને મંડળીઓની સામે એવી રીતના પ્રસ્તુત કરે છે, એવી રીતના બધાને ફસાઈ નાખે છે. બહુ સમજીને હું શબ્દ ઉપયોગ કરી રહ્યો છું, બીકોઝ એ એમના ક્લેમ્સ છે. એ ખાલી એ પોતાના દાવાઓ કરે છે કે મારી સાથે આવું થયું. પાઉલ પ્રેરિત કહે છે કે તમારી સાથે જે રીતના ચાલું છું, જે રીતના બોલું છું, એથી વિશેષ હું બીજું કંઈ જ કહેવા નથી માંગતો. લખીને તમે મારા વિશે બહુ વધારે વિચારી લો કે બહુ ઊંચો છું હું આત્મિકતામાં. પાઉલ પ્રેરિત અગત્યનું સત્ય મને તમને શીખવે છે કે દેહમાંનો જે કાંટો છે એટલા માટે છે કે પાઉલ પ્રેરિત પોતે નમ્રતાનો પાઠ શીખી શકે.
પ્રભુ પિતા કદાચ પાઉલને અહેસાસ કરાવ્યો છે કે પાઉલ તે નવા કરારમાં 13 પુસ્તકો લખ્યા છે. પાઉલ તે 2 મોટા મોટા ખંડોમાં મંડળીઓની સ્થાપના કરી છે. પાઉલ તું એક થિયોલોજીકલી સાઉન્ડ અપોસ્ટલ છે, એક બહુ મોટો પ્રેરિત છે તું, અને આટલી બધી તારી સિદ્ધિઓ છે, છતાં પણ મારી ઈચ્છા તો એવી છે કે તારા દેહમાં કાંટો રાખીને તને નિરંતર યાદ કરાવતો રહું કે સર્વપ્રથમ તું એક પાપી છે જેને ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણનો અનુભવ થયો છે. પ્રભુ આપણને આપણી અઘરી પરિસ્થિતિઓમાં એમની કૃપાનો અનુભવ કરાવે છે. એ પાઉલને ના કેવળ કાંટો આપે છે, પણ કાંટો આપતાની સાથે, કેમ કે પ્રભુ આપણો અનંતકાળી પ્રભુ, એ પ્રેમી પ્રભુ છે, માટે એ પાઉલને એ કૃપા પણ આપે છે અને કહે છે કે મારી કૃપા તારે માટે બસ છે કે તું નમ્ર થઈ શકે, તું નમ્ર રહી શકે. યાદ રાખે કે સર્વપ્રથમ તું એક પાપી માણસ છે જે ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પામેલો છે. આ પ્રભુનો રહસ્યમય માર્ગ છે. તો અહીંયા ગાડી આ અધ્યાયની જયારે શરૂઆત આપણે જોઈએ, 39મા અધ્યાયની એની શરૂઆત અને અંત જયારે એક છે, ત્યારે એ વસ્તુ આપણને એવું શીખવી રહી છે કે આખા અધ્યાયને આપણે એ ચશ્માથી જોવાની જરૂર છે. આ અધ્યાયની અંદર આપણે જોઈએ છે કે યુસુફને શરૂઆતમાં પણ તકલીફ હતી, અંતમાં પણ તકલીફ હતી, પણ યહોવા તેની સાથે હતો. આખા અધ્યાયને આપણે આ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. એનો મતલબ એવો થાય કે પ્રભુ પરીક્ષણોમાં પણ આપણને સહાયતા કરે છે. પરીક્ષણોમાંથી આપણને બહાર કાઢી લેશે દર વખતે એવું નથી થતું, પણ પરીક્ષણોના સમયોમાં, એવા અઘરા પરિસ્થિતિઓમાં પણ પ્રભુ આપણને સહાય કરે છે, પ્રભુ આપણને મદદ પૂરી પાડે છે. આ પ્રભુના અમુક રહસ્યમય માર્ગો છે જેને આપણે કદાચ એની પરિપૂર્ણતામાં એ મહિમાવંત થયા સિવાય શીખી નથી શકતા, સમજી નથી શકતા. પણ આ તો પ્રભુના વચનોનું જયારે આપણે વધુને વધુ વચનનું મનન કરીએ છીએ, ત્યારે પ્રભુ એમના પવિત્ર આત્મા વડે આપણને એ વચનનો ખરી સમજણ અને ખરા મર્મો સમજાવે છે. હવે આ જે આખો 39મો જે અધ્યાય છે, તે આ જ જગ્યાએ બાઇબલમાં કેમ મૂકેલો છે? કેમ આ જ જગ્યાએ? તમે સમજવાનો પ્રયત્ન કરો હું શું કહી રહ્યો છું. જો આપણે આ ભાગને અહીંયાથી કાઢી લઈએ તો શું થાય? તમે કદાચ એવું કહેશો કે એક જાતીયતાના પાપનું જે પરીક્ષણ છે એ સરસ એક વાર્તા આપણા બાઇબલમાંથી નીકળી જાય. પણ હું તમને કહેવા માંગુ છું કે આ જે આખી વાર્તા છે, આ જે આખું ઘટના છે 39મા અધ્યાયની, બહુ જ અગત્યની છે. તમે એની આગળ પાછળ જોઈને એનો તમે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો. 38મા અધ્યાયમાં શું થાય છે? ઉત્પત્તિ 38માં જે ઘટના બને છે તે એ છે કે યહૂદા, જેણે એ સલાહ આપી હતી કે આપણે આને વેચી દઈએ યુસુફને, એ યહૂદા એક હવે માનવંત કુટુંબનો સભ્ય છે, અને માનવંત કુટુંબનો સભ્યો એની પત્ની મરણ પામી છે, અને હવે આ યહૂદા જે છે ને, એ પોતાની સગી વહુ સાથે સૂઈ જાય છે, એની સાથે વ્યભિચારનો પાપ કરે છે, કારણ કે સમજે છે આ તો કોઈ વેશ્યા છે. કોન્ટ્રાસ્ટ તમે સમજો 38 અને 39. અહીંયા આગળ એક ભાઈ છે જે માનવંત છે, બહુ સારા રેપ્યુટેડ ફેમિલીનો ભાગ છે, એ રેપ્યુટેડ ફેમિલીનો ભાગ હોય અને એ બહુ જ સારું જીવન જીવી રહ્યો છે, મુક્ત છે, ફ્રી છે. એ આ પરીક્ષણને રોકી શકે છે એના જીવનની અંદર. એના જીવનમાં એવા કોઈ કારણો નથી જેથી કરીને એ પરીક્ષણમાં પડે. પણ અહીંયા યુસુફ તમે જુઓ, યુસુફ તો એ બહુ જ અઘરી પરિસ્થિતિમાં, ગુલામગીરીમાં હતો, ફોરેન લેન્ડમાં હતો, વિદેશી ભૂમિ પર તે હતો, અઘરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. કેદખાનાની વાત આવી, ગુલામગીરીની વાત આવી, ભાષા ન જાણવાની વાત આવી, એ કોઈ ગુલામગીરીમાંથી છુટકારાનો કોઈ માર્ગ નથી એવી વાત આવી. એવી પરિસ્થિતિઓમાં પણ યુસુફ પોતાના મર્યાદાને જાળવી રાખવાનું એ જ પસંદ કરે છે. પણ અહીંયા આગળ યહૂદા એ પાપમાં પડે છે અને વ્યભિચાર કરે છે. એની આગળ શું છે? 39-40 અને એની આગળની વાર્તામાં આપણે શું વાંચીએ છીએ? ત્યાં આગળ આપણે જોઈએ છે કે પાત્રવાહક અને રસોઈયાની સ્વપ્નની વાત છે, જેનો ખુલાસો યુસુફ પોતે આપે છે. યુસુફ પ્રભુની મદદથી એનો ખુલાસો આપે છે. એ પાત્રવાહક છુટકારો પામે છે, એ રસોઈયાને મારી નાખવામાં આવે છે. પાત્રવાહકને કહે છે કે ભાઈ તું યાદ રાખજે, કારણ કે આ તો ખોટા અપરાધોને લીધે અંદર પૂરેલો છે. પણ એ પાત્રવાહક પણ બહાર જઈને ભૂલી જાય છે. પણ ફારૂનને એક સ્વપ્ન આવે છે, ત્યારે પાત્રવાહકના મગજમાં યુસુફ આવે છે. યુસુફ પછી ફારૂન પાસે લેવામાં આવે છે. એ ફારૂનના સ્વપ્નનો અર્થ બતાવે છે, પેલી 7 હુષ્ટ ગાય અને 7 માયકાંગલી ગાયની વાત. અને શરૂઆતના 7 વર્ષોમાં એ યુસુફની આગેવાનીમાં એટલું બધું ધન, એટલું બધું એ ધાન્ય એકઠું કરે છે કે જેને કારણે મિસ્રી લોકો જ નહીં પણ બીજા લોકો પણ એ અકાળના સમયમાં પોતાનું જીવન ચલાવી શકે. બીજા લોકો કોણ? અન્ય બીજા હશે, પણ એ બીજા લોકોમાં એક જે મેઇન ગ્રુપ હતું ને, એ ઇબ્રાહીમનું કુટુંબ હતું. ઇબ્રાહીમનું કુટુંબ, ઇબ્રાહીમનો દીકરો ઈસાક, ઈસાકનો દીકરો યાકૂબ, યાકૂબના 12 દીકરા, 12માનો એક દીકરો મિસરમાં છે, પ્રાઇમ મિનિસ્ટર બની ગયો છે. 11 અહીંયા જ છે. હજી તમે યાદ રાખજો,
અકાળ પડ્યો, બહુ ભયંકર સમય આવ્યો, ત્યારે આ લોકોએ મદદ માટે મિસરમાં જવું પડ્યું. અને પછી મિસરમાં આપણે વાર્તા જાણીએ છીએ કે એ યુસુફ એ લોકોને પનાહ આપે છે, એ લોકોને સંભાળી લે છે, એ લોકોને ભોજન આપે છે, એ લોકો પાસેથી પૈસા પણ નથી લેતો. આ 39મો અધ્યાયનું આખા બાઇબલમાં શું સ્થાન છે, શું મહત્વ છે? જો યુસુફ એ મિસરનો પ્રાઇમ મિનિસ્ટર ના બન્યો હોત, જો એ યુસુફે એ સ્વપ્નોના એ ખુલાસા ન કર્યા હોત, જો યુસુફ એ કેદખાનામાં જ ન હોત, જો યુસુફે એ પોર્તિફરની સ્ત્રી સાથે એક દુષ્કૃત્ય કરી નાખ્યું હોત, તો કદાચ એ યહૂદાનું આખું જે કુળ છે, જે દ્વારા ઈસુ ખ્રિસ્ત આવે છે, એ યાકૂબનું આખું જે પરિવાર છે, જે લાઈનમાંથી ઈસુ ખ્રિસ્ત આવે છે, એ ઈસાક અને જે ઇબ્રાહીમનું આખું પરિવાર છે, જે લાઈનમાંથી ઈસુ ખ્રિસ્ત આવે છે, એ લાઈન કદાચ નષ્ટ થઈ ગઈ હોત. માણસ તરીકે આપણે આવું વિચારી શકીએ, પણ ના, હું માનું છું કે ઈશ્વર સર્વોપરી છે અને ઈશ્વર સર્વોપરિતામાં એમના પ્લાન્સ છે એ પરિપૂર્ણ કરે જ છે. કારણ કે હું એવું નથી કહી રહ્યો કે યુસુફ પર જ આખી બાઇબલની વાર્તા આધારિત છે. ના, મોર્દેખાઈ પણ એસ્તરને કહે છે કે ભાઈ તારથી થાય એટલું કર, જો તારથી નહીં થાય તો ઈશ્વર બીજા કોઈને ઊભું કરશે ને એમના યોજના તો પૂરી કરશે જ કરશે. આઈ એમ નોટ ટેલિંગ કે બધું યુસુફ પર ડિપેન્ડન્ટ છે, પણ માણસ તરીકે જયારે આપણે વિચારીએ ને ત્યારે આ અધ્યાય, આ ભાગ બહુ અગત્યનો બની જાય છે. યહૂદાએ પોતાની સગી બહુ સાથે વિચાર કર્યો, એ યહૂદાના કુળમાંથી ઈસુ ખ્રિસ્ત આવે છે. કેમ? કેમ કે યુસુફે અહીંયા ગાડી એ દુષ્કૃત્ય કરવાને માટે પોતાની જાતને દૂર રાખી. એ 5 કારણો એ જાણ્યા. કયા 5 કારણો? ફરી તમારી આગળ કહીશ. યુસુફ કોણ હતો તે જાણ્યું તેણે. એક અધિકારી વ્યક્તિ હતો, માટે તેણે વિશ્વસનીય રહેવું પડે. એ પાપને પાપ કહેવામાં માનતો હતો. ત્યારબાદ ત્રીજી વાત, એ પાપ ઈશ્વરની વિરુદ્ધ છે તે સ્વીકારતો હતો. ચોથી વાત, એ ઝેરના પારખા કરવામાં નહોતો માનતો. અને 5મી વાત, એ એની શુદ્ધતાને એની સફળતા કરતા વધારે મહત્વ આપે છે. ઉત્પત્તિનો આ 39મો અધ્યાય બાઇબલના સત્યોમાંના બહુ જ અગત્યના મર્મો મને તમને શીખવે છે. જ્યારે તમે પણ તમારા જીવનમાં કોઈ પણ કદાચ આવી રીતના જાતીયતાના સેક્સ્યુઅલ ટેમ્પટેશન્સમાં તમે જો અગર પીરોવાયેલા હો, તો એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એક ખ્રિસ્તી વ્યક્તિને હું તમને કહેવા માંગુ છું, એક્સેપ્ટ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તનો તમે અંગીકાર કરો, પાપોનો પશ્ચાતાપ કરો. આ 5 પોઈન્ટ તમે સમજવાનો પ્રયત્ન કરો, તો તમે તમારા પરીક્ષણમાંથી, તો તમે તમારા પાપથી તમે દૂર થઈ શકશો, તમે એમાંથી નીકળી શકશો. ઇટ ઇઝ પોસિબલ. અને જો તમે એ આગ સાથે ચેડા કરવા માંગો છો તો લેટ મી ટેલ યુ, તમે બળી જશો. એ ઝેરના પારખા જો તમે કરવા માંગો છો તો લેટ મી ટેલ યુ, તમે મરી જશો. ડોન્ટ પ્લે વિથ ફાયર, ડોન્ટ પ્લે વિથ ફાયર. જાતીયતા, શારીરિક સંબંધ એ હંમેશા મેરિટલ સર્કલમાં જ બાઇબલની અંદર તેને સ્વીકારવામાં આવેલું છે. બાઇબલની અંદર એ લગ્ન બહારના એ જાતીય સંબંધને કદી સ્વીકારવામાં આવ્યું નથી. અને કોઈ પણ રીતના તમે એના પ્રભુના વચનોના જો મતલબોને તમે મરડવાનો પ્રયત્ન કરશો તો પણ એ સ્વીકારવામાં નહીં જ આવે. કારણ કે સત્ય પ્રભુનું વચન એ છે કે સેક્સ્યુઅલ રિલેશનશિપ is accepted only within the boundaries of a marriage. Please keep that in mind. તમે કૃત્ય કરો છો તો જ તમે પાપ કરો છો એવું ના માનતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે જો તમે કૃત્ય નથી કરતા પણ મનમાં પણ જો તમે વિચારો છો તો તમે કૃત્ય કરી બેઠા છો. Keep yourself away from it. 5 પોઈન્ટ. પાપને પાપ કહેજો. તમે ખ્રિસ્તી છો તમે જાણજો. એ પાપ ઈશ્વરની વિરુદ્ધ છે તમે સમજજો. એ ઝેરના પારખા તમે ન કરશો, ટ્રાય ના કરતા કે હું આટલું કરીશ ને પાપમાં નહીં પડું, આટલું કરીશ ને પાપમાં નહીં પડું. પડશો જ તમે, બળશો જ તમે, મરશો જ તમે જો તમે કરશો તો. અને 5મી છેલ્લી વાત, તમે તમારા જીવનમાં સફળતા કરતા વધારે તમારા જીવનની શુદ્ધતાને મહત્વ આપજો. કે કઈ રીતના હું વધુ ને વધુ શુદ્ધ જીવન જીવી શકું, જે ઈસુ ખ્રિસ્તના જેવું હોય, જે પ્રભુની નજરમાં માન્ય હોય, અને જેને કારણે હું પ્રભુના રાજ્યનો એક ભાગ બની શકું. પ્રભુના વચનોની અંદર સ્પષ્ટતાના ધોરણે આપણે ગયા સેશનમાં પણ શીખ્યા હતા કે પ્રભુની પ્રતિમા પાપને કારણે આપણા જીવનોમાં તૂટી ગઈ છે. હવે જ્યારે ખ્રિસ્તનો અંગીકાર આપણે કરીએ છીએ ત્યારે ખ્રિસ્તની પ્રતિમા અનુસાર પ્રભુ આપણને ફરી પુનઃસ્થાપિત કરી રહ્યા છે. એ પુનઃસ્થાપનાના ભાગ સ્વરૂપે જ્યારે આ પરીક્ષણો આપણા જીવનોમાં આવે ત્યારે આ 5 મુદ્દાઓ યાદ રાખવા અને જીવનમાં ઉતારવા અને અમલીકરણ કરવું બહુ અગત્યનું બની રહ્યું છે. યુસુફ મને તમને શીખવે છે, યુસુફ શીખવે છે. પ્લીઝ keep away.
દૂર રહેજો. લુગડું છોડીને ભાગી જવું પડે તો ભાગી જજો. સફળતાની ચિંતા ના કરતા શુદ્ધતાની ચિંતા કરજો. આવો આપણે આપણા મસ્તકોના માગીને પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અને પાપ હરણ કરનાર અમારા ઈશ્વર, આ સમયે જયારે અમે તમારી આગળ નમ્યા છે, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે તમારા વચનો થકી અમ પ્રત્યેકની સાથે વાતનો વ્યવહાર કર્યો છે. યુસુફના જીવનમાંની આ ઘટનામાંથી પ્રભુજી તમે અજાયબ જેવા મર્મો, અજાયબ જેવા શિક્ષણો તમે અમને આપ્યા છે. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આજે અગત્યના 5 મુદ્દાઓ પ્રભુજી યુસુફ એ પરીક્ષણ પર વિજયી થવાને ભાગ સ્વરૂપે અમને શીખવે છે. ત્યારે પ્રભુજી અમારા જીવનોમાં તમે પરિવર્તિત હૃદય આપો કે જેથી કરીને આ 5 મુદ્દાઓને પ્રભુજી અમે અમારા જીવનમાં સ્વીકારી શકીએ. પાપથી દૂર રહેવાને માટે, સેક્સ્યુઅલ ઇમોરાલિટીથી દૂર રહેવાને માટે પ્રભુજી તમે પ્રત્યેકની સહાયતા મદદ કરો. કારણ કે પ્રભુજી આ જે પાપ છે આજે દરેકના ઘરમાં, દરેકના હાથોમાં ઘૂસી ગયું છે. પ્રભુજી અમે કૃપા ચાહીએ છીએ કે તમે અમને આ દુષ્કૃત્યથી, આ પાપથી દૂર રાખો. પ્રભુજી આ પાપ જે તમારી અવગણના કરે છે, આ પાપ જે તમને તમારા સ્થાનથી હટાવે છે, એવા પાપોને તમે અમારા જીવનથી દૂર કરો. આ પરીક્ષણો પર વિજય પ્રાપ્ત કરવાને માટે, આ પરીક્ષણની આખી એ સિરીઝને વધુ સારી રીતના સમજવાને માટે તમે અમને મદદ કરો, તમે અમને સહાયતા કરો, તમે અમને કૃપા આપો. બાપ, અમારી અઘરી પરિસ્થિતિઓમાં તમારી વહેતી જે કૃપા છે તે તમે હંમેશા વેવડાવતી જ રહો. પ્રભુજી તમારી એ સહાયતા, તમારી એ મદદ તમે અમ પર થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં સગળું માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. બાપ, આમેન. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આવતા રવિવારે ફરી મળીએ. ત્યાં સુધી પ્રભુની કૃપા આપ સર્વ પર હો. આમેન.